चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वारौढकमेकपाणितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतबालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। नारायणो नीलकण्ठ स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्ये शुभकथा। श्रीहरे कृष्णाय नमो नमः। श्री स्वामीनारायणाय नमो नमः। श्री नरनारायणाय नमो नमः। सुखदेव जी महाराज परीक्षित राजा ने श्री कृष्ण चरित्रामृतનું પાન કરાવે છે। વૃંદાવન વિહારી વૃંદાવનમાં દરરોજ નવી નવી લીલાઓ કરીને વ્રજવાસીઓને પરમાનંદ આપે છે। એક દિવસે પરમાત્મા કૃષ્ણ પ્રભુ મોટા ભાઈ બળદેવજી અને બધા ગોપ બાળકો ગાયો ચારતા ચારતા યમુનાને કિનારે દૂર સુદૂર પહોંચી ગયા। ત્યાં બધા બાળકો રમવા માંડ્યા। એ વખતે એક ડાયો છોકરો એણે કહ્યું, એક બાળકોએ આવીને કહ્યું, કનૈયા આપણે અહીં આવ્યા છીએ ને બહુ ભૂલ કરી છે। સામે દેખાય છે ને યમુનાનો ધરો, એમાં એક કાલીય નાગ રહે છે, બહુ ઝેરી છે। મારા પિતાજી કહેતા હતા કે એ તો પાણીને અડવું પણ નહીં, ધરાનું પાણી પણ ઝેરી બની ગયું છે। આપણે અહીં આવ્યા, રમવા માંડ્યા, એમાં આપણને તરસ લાગશે, આપણી ગાયોને તરસ લાગશે, અને કોઈ જો પાણી પીશે તો એનું મૃત્યુ થઈ જશે। જ્યાં એક બાળક આવી વાત કરે છે ત્યાં બીજો બાળક દોડતો દોડતો આવ્યો, આવીને કહે છે, કનૈયા શું છે ભાઈ બોલને? અરે જલસ પ્રસાદ ગત પ્રાણા, આપણી બે ગાયો મરી ગઈ છે આ પાણી પીતાની સાથે। અને કનૈયાએ તરત જ મિજાજ બદલ્યો, મયુર મુગટ માથા ઉપર હતો, મોર પીછનો મુગટ નીચે ઉતાર્યો, ખેસ મૂક્યો, એના ઉપર મુગટ મૂક્યો અને એ ખેસ ઉપર બંસી મૂકી અને પીતાંબર
નો કાછોટો વાળ્યો. ઘણા માણસોને ખબર ન હોય, દોડધામ કરવી હોય ત્યારે ધોતિયું લાંબુ રાખ્યો, અને ધોતિયુંને પગથિયા જો વાત કરવા માંડે ને તો સીધું સાંભળવા પગથિયે કાન પહોંચી જાય. એટલે જ્યારે આવી દોડધામ કરવાની હોય ત્યારે ધોતિયાનો કાછોટો વાળતા આવડવો જોઈએ. કનૈયાને ફાવતો હતો, પિતાંબરનો કાછોટો વાળી દીધો. એ વખતે એક તકલીફ હતી, કારણ કે ચડ્ડીની શોધ નહોતી થઈ, એટલે નાના બાળકો પિતાંબર પહેરતા હતા. બોલો, બાળકો ના પાડતા રહ્યા, કનૈયા તું શું કરે છે? ના, બિલકુલ મને બોલાવશો જ નહીં. કદંબના વૃક્ષો ઉપર પ્રભુ ચડી ગયા અને વિશોદે પપાત, ઝેરવાળા પાણીથી ભરાયેલો આ યમુનાનો ધરો, એમાં ભગવાને પડતું મૂક્યો, કૂદકો જ માર્યો. રાડા રાડી મચી ગઈ, છોકરા મોં પાડે છે. કોઈ તો દોડતા દોડતા વૃંદાવનમાં જ્યાં પોતાના ઘર હતા ત્યાં ગયા સમાચાર આપવા, અને આ બાજુ કનૈયો યમુનાના ધરામાં ઊંડે ઉતર્યો. ત્યાં ધરાની મોટી બખોલમાં કાલિયો નાગ ઘસઘસાટ સૂતો છે, અને બે નાગણીઓ જાગતી હતી. હો, શાસ્ત્રના શબ્દોમાં બહુ રહસ્ય હોય છે. નાગ સૂતો છે, ભગવાન ઘેર પધારે ત્યારે જે હુતા હોય એ કેવા? ઠાકોરજી જ્યારે ઘેર પધારે ત્યારે સાહેબ આરામમાં છે. અરે, આ સાહેબ જરા વહમાં હતા, એટલે નાગણીઓએ જોયું કનૈયાની સામે બહુ રૂપાળો બાબો છે, કેટલો સરસ બાબો છે. ભલે થોડો થોડો કાળો છે પણ રૂપાળો બહુ છે, જોવો ગમે એવો છે. ત્યારે બીજી કહે છે કે બાબો કેટલો સરસ છે, આમ જોયા જ કરીએ એવો સરસ લાગે છે. ત્યાં વળી બોલી પેલી નાગણ, પણ આ બાબો બિચારો ઓછા ભાગ્યવાળો હશે, અહીં ક્યાં આવી ચડ્યો? મોતના મોઢામાં. નાગણીઓને દયા આવી ગઈ, આવો રૂડો રૂપાળો છોકરો, એને જલ્દી પાછો વાળી દઈએ. થોડી એટલા પુણ્ય એના કે હજુ નાગ સૂતો છે, જલ્દી એને સમજાવીને પાછો વાળો. અને એક નાગણી કહે છે, જલ્દી એ બાબા પાછો જતો રે, પાછો ચાલ્યો જા, કારણ કે આ જગ્યા બહુ ખરાબ છે. અહીં તો આ ઝેરીમાં ઝેરી ભયંકર કાળી નાગ સૂતો છે, તું પાછો જતો રે. શું તારી માતાને બહુ ઝાઝા છોકરા છે? જે માને ઝાઝા છોકરા હોય ને એ રજડતા મૂકી દે ચારે બાજુ, અને ઝાઝા હશે એમાંય તું કદાચ અળખામણો હોઈશ. અળખામણો ખ્યાલ આવ્યો ને? ન ગમતો હોય ને એ અળખામણો, અને ગમતો હોય ને બહુ મીઠો લાગે. પગાર લાવતો હોય ને એ મીઠો મધ જેવો લાગે, અને બેઠો બેઠો ખાતો હોય ને એ અળખામણો લાગે. આ નાગ પત્નીઓ કહે છે, તું અહીંથી જલ્દી જતો રહે. હા, અમને તો એ જ વહેમ પડે છે કે તારી માને જાજા સંતાન હશે. તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો. તારી માએ બહુ જન્મ છોકરા હશે એટલે તું અળખામણો, માટે તને આમ
છૂટો મૂકી દીધો છે અને તું અહીં રખડતો રમતો અહીં આવી ગયો છે. એટલે કનૈયો કહે છે, ખબરદાર હો, મારી માની વાત નહીં કરવાની. હા, જે કહેવું હોય મને કે, તારી સામે ઊભો છું. ખબરદાર જો મારી માની કે બાપની વાત કરી તો. પણ તને જે મનમાં મૂંઝવણ છે ને એ કાઢી નાખું. જો મારી માતાને અમે બે જ છોકરા છીએ. મારી માને બે જ છોકરા છે, અમે બે જ ભાઈ છીએ, જાજા નથી તું કે છે. પણ તું અહીં શું કામ આવ્યો? જતો રે, જગાડવા આવ્યો છું તારા નાગને. જગાડ, એ ઘોર્યા કરે છે ને એને જગાડવા આવ્યો છું. નાગણીઓને એમ થયું છોકરા એટલે છોકરા. આપણી કહેવત છે કે છોકરા એ શું જાણે? છોકરા છાસ પી જાણે, બીજું શું જાણે? એને ખબર નથી ભયાનકતાની, ક્યાંય શું દશા છે. પણ નાગણીઓ જરાક સારી હશે એટલે કે છે આ છોકરાને સમજાવવો હોય ને તો કંઈક આપીએ ને તો સમજે. જો બાબા તોફાન ન કરાય હો, લે આ ચોકલેટ, હા બે જાય તો પાછો બેસી જાય. એટલે આ છોકરાને કંઈક આપીએ ને તો માને. એટલે તરત નાગણીઓ પોતાના દાગીના ચૂપચાપ કાલીય નાગને ખબર ન પડે એ રીતે આપવા તૈયાર થઈ. આ જો સોનાનો હાર અને આ સોનાનો દોરો તને આપીએ છીએ. 7 તોલાનો હાર અને 3 તોલાનો દોરો લઈ જા. નાગણી એટલા માટે આપે છે કે એક તો લઈને જાય ને તો આ બાબાના શરીર ઉપર સોનું શોભે એવો છે આ. કારણ કે થોડો થોડો શ્યામળો છે ને એટલે સોનું દેખાઈ આવે. બેકગ્રાઉન્ડ જરૂરી હોય. તો ઘણા માણસો સોનું પહેરે દેખાય નહીં કે આ સોનું પહેર્યું છે કે પછી એમને એમ આવે છે. એટલે શ્યામળા હોય ને એને સોનું સારું દીપી ઉઠે. એટલે કે છે એ બાળક આ દાગીનો લઈ જા, હું ઘરમાંથી છાના માના તને આપી દઉં છું, કોઈને ખબર નહીં પડે. પણ આ તો બાળક જુદી માટીનો નીકળ્યો. એને ના પાડી દીધી. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. આ ના શા માટે પાડી હશે? અરે હરીછાઈ ભેટ આવતી હતી તો લઈ લેવી જોઈએ ને. તો કે છે ચોરી કરીને આપતી હતી. એટલે ચોરી કરીને આપે ને એ ઠાકોરજીને ના ગમે. જે આપો એ પ્રેમથી આપો, તો ચોરી શા માટે કરવાની? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે, ખબર છે? ખબર છે? યાદ છે? વાંચો છો? ઘણા માણસો સવારે શિક્ષાપત્રી વાંચે છે ને એમાં જુદા જુદા પરિસ્થિતિમાં વાંચે છે. કેટલાય તો નજર દોડાવી જાય એ રીતે વાંચે. 2 પાના ઉથલાવી ફટાફટ મૂકી દે. તો કેટલાય ઊંઘતા ઊંઘતા વાંચે છો. સવારે આમ જોકું ખાતા જાય ને પાનું ઉથલાવતા જાય. એવાય છે. તો શિક્ષાપત્રી ક્યારે પણ વાંચી નાખવાનો એ ગ્રંથ નથી. એ કાયમ માટે એ અભ્યાસનો ગ્રંથ છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે ધર્મના અર્થે પણ ચોરી કરવી નહીં. અરે ઝીણવટમાં પ્રભુ ઉતર્યા છે કે એક પુષ્પ પણ કોઈના ઘરમાં ફૂલ થયા હોય, તમને એમ થાય કે આજ મા પૂજા છે, હાથ પહોંચી જાય એમ છે એટલે 1-2 ફૂલ જ લેવાના છે ને. ના, ધણિયા તો જે પુષ્પ આદિક પણ એના ધણીને પૂછ્યા સિવાય, એટલે મકાન માલિકને પૂછીને લાવો
કે ભાઈ આ 2 ફૂલ લઈ જાઉં છું તો વાંધો નહીં, બાકી એમને એમ તો ના લેવું. એટલે કનૈયાએ ના પાડી દીધી, નથી જોઈતું ભાઈ, નથી જોઈતું, તારો ચોરીનો માલ જોતો નથી. જગાડ. અને ભગવાને તો પોતાનું બિલકુલ કાર્ડ મોકલ્યું, આઈ કાર્ડ. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. હું શ્રી કૃષ્ણ, કૃષ્ણ કનૈયો તારા નાગને જગાડવા આવ્યો છું. જગાડ. નાગણને એમ થયું જરાક હળવેથી હાથ ફેરવીને જગાડીએ ને તો ગુસ્સો ન કરે તો સારું. ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. અને પાછા શબ્દો કેવા વાપર્યા ખબર છે? ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક. એ બળવંત શું બળવંત? આ બધા બળવંત છે ને માય બળ્યા કરે, એનું નામ બળવંત. ઉઠો જરા, કોઈ છોકરો આવ્યો છે તમને મળવા. પણ આ બધા બળવંત. ઉઠ્યો એવો ફૂંફાડો માર્યો. કોણ છોકરો કોણ બાળક કશો વિચાર કર્યા વગર દોડ્યો. દોડ્યો એટલું જ નહીં, પરમાત્માને કનૈયાને એકદમ ભરડો લીધો. કઈ વાંધો નહીં, ભરડો લે આજે. ભરડો લીધો. એને ઈચ્છા હતી કે એવો ભરડો લઉં કે આ બાળકના હાડકાં ભૂક્કો કરી નાખો. ભગવાને હસતા હસતા એને ભરડો લેવા દીધો અને પછી પ્રભુએ સ્વરૂપ વધાર્યો. એના જ મંકોડા છૂટા થઈ ગયા. ઢીલો પડી ગયો એટલે પ્રભુએ એની પૂંછડી મરડી અને એની ચુંગાલમાંથી, એની પકડમાંથી છલાંગ મારીને ઊંચે આવ્યા અને એની ફણા ઉપર ઊભા રહી ગયા. શ્રી કૃષ્ણ પ્રભુ કાલિય નાગની ફણા ઉપર ઊભા રહ્યા અને એક એક ફણાને પોતાના ચરણનો પ્રહાર કરવા લાગ્યા. ફણામાંથી લોહી ટપકવા માંડ્યું. એ વખતે નાગણીઓ હવે ચેતી ગઈ. ઓહો, આપણે માનતા હતા કે આ બાળક છે, આ બાળક નથી હો, આ તો સાક્ષાત પરમાત્મા છે. હે પ્રભુ ક્ષમા કરો, અમે તમને ઓળખી ન શક્યા, દયા કરો. પ્રભુ અમારો આ પતિ છે ને કાલિય નાગ બહુ ભાગશાળી છે. આટલા દિવસ ભલે દુષ્ટ હશે પણ હવે એ દુષ્ટ નથી, હવે એ શ્રેષ્ઠ છે. કારણ જેના માથા ઉપર શ્રી કૃષ્ણના ચરણ પડે ને એ દુષ્ટ મટી જાય છે, એની દુષ્ટતા ચાલી જાય છે, એ શ્રેષ્ઠ બની જાય છે, એ ઉત્તમ બની ગયો. માટે દયા કરો પ્રભુ, કૃપા કરો. અને ભગવાને કેવી કૃપા કરી ખબર છે? ઠાકોરજી કાલિય નાગને કહે છે કે અત્યારે ને અત્યારે તું રમણક દ્વીપમાં ચાલ્યો જા, ત્યાં તને કોઈ ભય નથી, ત્યાં રહેજે, અમારું ભજન કરજે. બહુ વિચારવા જેવી આ કથા છે. કનૈયો તો જે આવે એનો મોક્ષ જ આપી દેતા હતા. બધા એને માર્યા. પૂતનાને મારી, તૃણાવર્તને માર્યો, વત્સાસુરને માર્યો, બકાસુરને માર્યો, અગાસુરને માર્યો. તો આને કેમ જીવતો જવા દીધો? આવો ભયંકર કાલિય નાગ યમુનાના ધરામાં હતો, એને કેમ માર્યો નહીં? આ કથાનું બહુ સુંદર રહસ્ય છે. માનવ મન છે ને કાલિય નાગ છે. માનવ મન કાલિય નાગ છે. એને મારવાથી કોઈ ફાયદો થતો નથી, એને સત્સંગમાં મોકલવાથી ફાયદો થાય છે.
મનની અંદર જે ઝેર ભર્યા છે ને, ભયંકર ઝેર, એ સત્સંગમાં જાય અને પરમાત્માના ચરણ મસ્તક ઉપર ધારણ કરે ને, મનનું ઝેર નીકળી જાય છે. ભગવાનને અહીં વંદન કરો ને, ઠાકોરજીના ચરણમાં મસ્તક નમાવો ને, ત્યારે એવી ભાવના કેળવવી કે મારા માથા ઉપર ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થાય છે, તો મનમાં ભરેલું ઝેર છે એ આપોઆપ વહેવા માંડે છે. મનમાં ઝેર હોય છે. વિચારજો, કોઈક આવે ને તો ખૂંચે છે અને કોઈક આવે તો મીઠું લાગે છે. આ શું છે? આ જ પુરાવો છે કે મનમાં ઝેર છે. કોઈક ખૂંચે ને કોઈક ગમે. કાલિય નાગને તો 10 જ ફણા હતી, પણ મનના સંકલ્પ અને વિકલ્પ અને હજારો ફણાઓ છે. એના ઉપર જ્યારે પરમાત્માના ઈષ્ટદેવના ચરણનો સ્પર્શ થાય ને, એટલે આપોઆપ ઝેર ઓગળી જાય અને અમૃત પ્રગટ થાય. બહુ સમજવા જેવી કથા છે. ભગવાને યમુનાના ધરામાંથી કાલિયનાગને દૂર એટલા માટે કર્યો કે યમુનાનો ધરો છે ને એ ભક્તિનું રૂપ છે. યમુનાનો ધરો એ ભક્તિનું રૂપ છે. તો ભક્તિ અને ભોગ એ બેને ક્યારેય બનતું નથી. ભોગ વિલાસ એ ઝેર છે અને ભક્તિ અમૃત છે. એ સાથે ક્યાં રહી શકે? સજ્જનો, ભગવાનના ભક્ત હોય ને, એ ભક્ત હૃદય છે એ યમુનાનો ધરો છે. ભક્ત હૃદય યમુનાનો ધરો છે. એમાં શું શોભે? ભક્તિ શોભે, અમૃત શોભે. ત્યાં વિલાસિતા બંધ બેસતી ના આવે. એટલે જો ભગવાન દયા કરે અને એના ચરણમાં મસ્તક ઝૂકે, તો આપોઆપ કાલિયો નાગ રમણક દ્વીપમાં ચાલ્યો જાય. રમણક દ્વીપ એટલે સત્સંગ. સત્સંગમાં બેસવાથી મન સુધરે, એ ઝેર મુક્ત બને છે. એટલે કાયમ માટે શીખવા જેવી કથા છે. મનને મારવાથી મન સુધરતું નથી, મનને સત્સંગમાં બેસાડવાથી મન સુધરે છે. ઇતિહાસમાં એક કથા છે. કોઈની દૃષ્ટિ કોઈ કન્યા ઉપર ગઈ. કોઈને ઘેરે ભિક્ષા માગવા ગયેલો અને સ્ત્રીના શરીર ઉપર એની દૃષ્ટિ ગઈ. એને બહુ દુઃખ થયું. એણે 2 સોય માગી. તો પેલી બેને ભોળા ભાવે 2 સોય આપી. એણે 2 સોય આંખમાં ગાળી દીધી, આંખો ફોડી નાખી. તો આંખો ફોડવાથી દ્રષ્ટિ જતી રહે, પરંતુ એ દ્રષ્ટિને ખોટી જગ્યાએ દોરનાર, લઈ જનાર તો અંદર બેઠો છે, એવો ને એવો બેસી રહે. માટે મનને સુધારો તો આપોઆપ 10 ઇન્દ્રિયોના કાર્ય સુધરી જશે. જો મન જ ખરાબ હશે, કોઈને ગાડી ભટકાય તો એ ગાડીનો વાંક છે. કોનો વાંક છે? ડ્રાઈવરનો. તમામ ઇન્દ્રિયોને દોરનાર મન છે ને, એ ડ્રાઈવર છે. એને સુધારવાની જરૂર છે. ભગવાને કાલિય નાગને દૂર કરી યમુનાનો ધરો નિર્વિષ બનાવ્યો. એટલે ભક્ત હૃદય છે ને, એ અમૃતમય જોઈએ. પોતે ભક્તિ કરતો હોય અને બીજા ભક્તિ કરે, એ જોઈને આનંદ થાય તો સમજવું કે એના હૃદયમાં અમૃત છે. બીજો જો ભક્તિ કરતો હોય, જોયો હવે દોડાયો થાય છે ક્યારનો. આ અઠવાડિયું હિંડોળામાં દેખાશે, અમે તો કાયમ સેવા કરીએ છીએ, તો એ ઝેર છે. ઝેર ન જોઈએ. બીજાને ભક્તિ કરતા દેખો તો રાજી થાવ. બીજા ભક્તિ ન કરતા હોય ને, તો એનામાં સદગુણ પરઠો કે બિચારા ગયા જન્મમાં ઘરે આવ્યા હશે. એક બાપને 2 દીકરા હતા. એ જોડિયા હતા. એટલે 2 સાથે 12મામાં આવ્યા. એક છોકરાને એવી ટેવ, રાતનો વાંચવા બેસી જાય, 10 વાગે
વાંચતા 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 2:30 વાગ્યા સુધી વાંચે, પછી હોઈ જાય. અને બીજો 10 વાગે જ હોઈ જાય. સવારના 6 વાગે ને એટલે એનો પિતા જગાડે, જાગ 10 વાગ્યાનો હૂતો છે, હવે વાંચ, 12મું છે. પછી તો તું વાંચીશ નહીં ને તો 12મું તારું કે મારું નક્કી જ નહીં રહે, એટલે તું વાંચ. એટલે પેલો જાગીને કે મને નકામા ગોદા મારીને જગાડો છો, મારો ભાઈ તો હૂતો છે. પણ મૂર્ખના સરદાર, એણે વાંચી લીધું છે પછી હૂતો છે, અને તું કશું વાંચ્યું નથી. કોઈ ભક્ત સૂતા હોય ને, કોઈ સેવા ન કરતા હોય, ત્યારે સમજવું કે એણે રાત્રે સેવા કરી લીધી છે, આગળ સેવા કરી લીધી છે, હું બાકી છું. આ તો મને સેવા બતાવો છો ને પહેલા નથી બતાવતા, એ ના રાખવું જોઈએ. ઝેર નીતરી જાય ને હૃદય અમૃત બની જાય, એ આ કાલીય નાગની લીલાનું રહસ્ય છે. મનમાંથી અહમ જતો રહે, હું કરું છું ભાવ જતો રહે, ઈર્ષા જતી રહે, બધા ભક્તને જોઈને આનંદ થાય. ઓહો, કોના જેવો ખબર છે? મહાત્મા તુલસીદાસ જેવો. મહાત્મા તુલસીદાસજી કઈ જેવા તેવા સંત નહોતા હો, તો કેવા સંત હતા. चित्रकूट के घाट पर भई संतन की वीर, तुलसीदास चंदन घसे तिलक करे. જેના સાધનાને પ્રભુ જાતે સ્વીકારતા હતા એવા ભક્ત હતા તુલસીદાસજી. તો એ તુલસીદાસજી સ્વમુખે કહે છે, તુલસી જાકે મુખન से भूले निकसे राम, ताके पग की पहनिया मेरे तन की चाम. મારા રામનું કોઈ નામ લેતો હોય ને તો એને મારી ચામડીના જોડા કરાવીને પહેરાવું. બોલો, આ મહિમા છે. ભગવાનના ભક્તને જોઈને જે રાજી થાય એ જ ભક્ત સાચો છે. બાકી બીજા ભક્તને જોઈને જેને જલન થાય, મરચું ખાધું હોય ને એ રીતે, તો એ ભક્ત સાચો છે જ નહીં. એની ભક્તિ ઝેરી છે, એ ભગવાન સ્વીકારતા નથી. માટે આપણી ભક્તિ થોડી હોય તો થોડી, પણ અમૃત જેવી રાખવી, ઝેરી ન બની જાય એની સાવધાની રાખવી. સજ્જનો, બહુ સુંદર કથાઓ છે. હવે આવે છે કથા હિંડોળાની. 10મા સ્કંદમાં કથા છે ઋતુ વર્ણન. વસંત ઋતુનું વર્ણન, શિયાળાનું વર્ણન, ઉનાળાનું વર્ણન, ચોમાસાનું વર્ણન આવ્યું. વરસાદ વરસવા માંડ્યો, ઝરમર ઝરમર બેહુલા વરસવા માંડ્યા, અને મોરલા ટહુકા કરવા માંડ્યા. યમુનાના પાણી ખળખળાટ વહેવા લાગ્યા. આ બધું જોઈને ગોપીઓને અંદરથી કંઈક ભક્તિનો વેગ ઉપડ્યો. આપણે કનૈયાને કંઈક રમાડીએ. શું કરીશું? યમુનાને કિનારે એકઠી થયેલી ગોપીઓએ તાત્કાલિક યમુનાના કિનારે વટવૃક્ષ હતા, વડના વૃક્ષો, એમાં લાંબી 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 વડવાઈઓ હતી. એ 2 વડવાઈઓના છેડા બાંધી દીધા અને એના ઉપર કનૈયાને બેસાડવો છે. ના 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 ના, આ તો કનૈયાને વાગે એવી વડવાઈ છે. એટલે એક ગોપીએ પોતાની સાડી એમાં લપેટી દીધી. હા, હવે બરાબર છે. કનૈયાને બેસાડ્યો અને ગોપીઓ 2 બાજુ વડવાઈઓ પકડી અને માંડી ઝુલાવવા. ગોપીઓને આનંદ થઈ ગયો. આજે કનૈયો ઝૂલતો જાય છે અને બંસી વગાડતો જાય છે. તો ઝૂલે અને બંસી વાગે. કનૈયો બંસીને ક્યારેય પણ છોડે નહીં, સાથે ને સાથે જ રાખે. એ બંસી વાંસમાંથી બનેલી હો, બહુ વિચારવા જેવી કથા છે. વાંસમાંથી જ બને ધોકો અને વાંસમાંથી બને બંસી. જેવી સોબત એવી અસર. એ વાંસમાંથી કપડો કાપીને પોલીસને આપો તો શું બને? અને એ જ વાંસમાંથી કકડો કાપી અને કનૈયાને આપ્યો તો એ બંસી બની જાય છે. એવા ને એવા જ માણસો હોય છે, કોઈ ધોકા જેવા ને કોઈ બંસી જેવા.
એ કોની સોબતમાં આવે છે એના ઉપર આધાર રાખે છે. જોબન પગી કેવા હતા? ભયંકર હથિયાર જેવા, ધોકા જેવા જ હતા ને. પણ એનો એ ધોકો સ્વામિનારાયણ ભગવાનના સંપર્કમાં આવ્યો, એ બંસી બની ગયો. એના જીવનમાંથી ભક્તિનું સંગીત પ્રગટ્યું. અદ્ભુત કથાઓ છે. ગોપીઓ કનૈયાને રોજ ઝુલાવે, બંસીના નાદની સાથે સાથે એ ગીતો ગાય. એક દિવસ ગયો, પાછા બીજા દિવસે કોઈ ગોપીને આઈડિયા તો બધાને આવે ને. હિંડોળામાં કોઈ નિયમ નહીં હો, જેવો તમારો ભાવ એવા હિંડોળા થાય. એમાં સાવધાની રાખવી પડે. અમારે એક ગામની ઘટના છે. એક ગામમાં કંદોઈ બહુ સારા સત્સંગી, એણે જલેબી બનાવી અને જલેબીના ગૂંછળા એવા સુંદર એક સરખા બનાવ્યા. હિંડોળો કરો અને સાંજે ઉખાડી અને બધો પ્રસાદ આપી દેજો જે બેઠા હોય એને. જલેબીના ગૂંછળાનો હિંડોળો તો સારો થયો, બહુ સારો થયો. સુગંધે સારી આવતી હતી, ચળકાટે બહુ સારો આવે. ઝુલાવનારને એમ થાય કે આ ક્યારે હિંડોળો પૂરો થાય. પણ તકલીફ આવી પડી, કોઈના નજરમાં ના આવી. શું ખબર છે? સાંજના 8, 8:30, 9 વાગે હિંડોળો ખોલ્યો ને તો જલેબી બધી પધરાવી દેવી પડી. કારણ કીડીઓ ચોંટી ગયેલી એક એક જલેબીમાં. કારણ કે કીડીઓને એમ થયું કે આપણે લાભ લઈ લઈએ હિંડોળાનો. ગોપીઓ બીજા દિવસે ફૂલથી શણગાર્યો. ફૂલથી શણગારેલો હિંડોળો કેવો લાગે? હા, ખ્યાલ છે કોઈને? નથી ખબર નહીં? ગઈકાલે બધા ફૂલથી શણગાર્યો હતો. ક્યારેક આ ગોપીઓ દાગીનાથી શણગારે. પોતાના કાનના, નાકના ને બધા હાથના ને ગળાના ને દાગીના પગના ઉતારી અને વડવાઈઓમાં બાંધી દીધા. કોઈ ગોપી કંઈ લાવે, કોઈ ફળ લાવી, વનમાંથી વીણીને એનાથી શણગાર્યા હિંડોળા. રોજ નવા વિચારો આવે અને હિંડોળાનો નવો ઓપ, નવા દર્શન. અને ગોપીઓ કેટલી ખુશ થાય. હિંડોળા દર્શન મોંઘા ન કરાય હો. એમાં તો એટલો બધો આનંદ. કોઈ નાચે, કોઈ મૃદંગ બજાવે, કોઈ ગોપી નાચે. કનૈયો ઝૂલે, એને આગળ ગોપી નાચે. કોઈ ગોપી મૃદંગ બજાવે, થૈયા તાલ મિલાવે. કોઈ નાચે, કોઈ મૃદંગ બજાવે, કોઈ સખી રાગ આલાપે. એવા સુંદર કીર્તનો ગાય ને. કોઈ સાંભળ્યા છે હિંડોળાના કીર્તન? મંદિરમાં 4 વાગે કોઈ આવતા હોય ને એને પૂછી જોજો કે હિંડોળાના કીર્તનો કેવા હોય છે. પણ કોઈ 4 વાગે તપાસ કરજો, કોઈ આવે છે એને ખબર હશે, જો કાન ધ્યાન રાખે એમાં હોય તો. કોઈ નાચે, કોઈ મૃદંગ બજાવે, કોઈ સખી રાગ આલાપે. તો પછી કોઈ ગોપી તો વધારે પ્રેમાળ હોય ને. કોઈ અલબેલી હરિના મુખમાં પાન બનાવીને આપે. લ્યો મહારાજ લ્યો. અને કનૈયો ઝૂલતો જાય અને એવું સુંદર નાગરવેલનું પાન, એની અંદર એલાયચી ને સોપારી ને વરિયાળી, અરે જાવંત્રી, કેસર, આ બધા વાળું પાન ઠાકોરજીના મુખમાં આપવાનું. હાથમાં નહીં. પાનનો આનંદ તો મુખમાં આપે એનો. આમાં સામી પાન બીડી. અજબ છે વાતો, શબ્દોમાં દિવ્યતા છે. વ્રજ વિનતા વિઠ્ઠલ સંગ વિલસે. હિંડોળા પાસે બધા મોંઘા ઉભા રહે તો હિંડોળો શરમાય. વ્રજ વિનતા વિઠ્ઠલ સંગ વિલસે, પ્રેમે પિયુને ઝુલાવે. વ્રજ વિનતા વિઠ્ઠલની સાથે બધા ધક્કા મૂકી કરે ને ઝુલાવે, નાચે, ગાય અને પ્રેમાનંદના નાથને નિરખી તનના તાપ મિટાવે. ભગવાન હિંડોળામાં ઝૂલતા હોય એના દર્શન કરીને ગોપીઓના જન્મના તાપ બધા, ત્રિવિધિ તાપ બધા ધોવાઈ જાય. અને હૈયામાં ટાઢો ઠંડકનો શેરડો જાણે હૈયે પહોંચ્યો હોય ને એવો આનંદ થાય. આ હિંડોળા ઉત્સવની કથા છે. હિંડોળા ઉત્સવ ગોપીઓએ ચલાવ્યો, આખો મહિનો ચલાવ્યો. આપણે અહીં કેટલું ચાલે છે? મહિનો.
ગોપી બનતા આવડે છે? જે ગોપી બને એને ગોવિંદનો આનંદ આવે, જે ગોપા બને એને કશું ઠેકાણું ના આવે. ગોપી બનતા આવડવું જોઈએ. ગોપી શરીરથી નહીં, મનથી બનાય છે. કઈ રીતે ખબર છે? ગોભી પીબતી ગોપી. જેનું જીવન, જેનું મન, જેની ઇન્દ્રિયો પ્રભુ પરાયણ બને એનું નામ ગોપી. આમાં કોઈ સ્ત્રી કે પુરુષ એવી વાત નથી, પણ જેનું મન રંગાય પ્રભુ ભક્તિમાં એનું નામ ગોપી. આ હિંડોળાના આપણે દર્શન કરીએ છીએ ને, એમાંય દરરોજ જુદા જુદા ઉન્મેષ. આ એમને એમ નથી થતું. રાતના 1 વાગે છે. અરે કેટલા બધા આપણા સત્સંગી ગોપા કે પછી ગોપીઓ સેવા કરે છે ભાવથી, પ્રેમથી. રાતના 1 વાગે છતાં જેની સેવાની શ્રદ્ધા જળવાઈ રહે, આખો દિવસ નોકરી કરી હોય, કોઈ ભણવા ગયા હોય, પણ રાત્રે દોડીને આવે, કથા પૂરી થાય અને પછી પાછા તરત બેસી જાય. તો અમે તો કોઈ દાડો પૂછતા નથી કે ભાઈ નાસ્તો કર્યો કે નહીં, ચવાણું જોઈશે કે નહીં, પાણી પીધું કે નહીં, ક્યાં પાણી પી લેતા હશે, એમની જાતે અને સેવા કરે છે. સેવા કરે ને એને ધન્યવાદ છે. બધા સાધનો કરતા સેવા ઉત્તમ છે. માળા ફેરવો ને તો ખબર ન પડે, મોઢું આમ જોયા કરે ને માળા અહીં ફર્યા કરે. અંગૂઠો જાણે ઓટોમેટિક મશીન વળગાડ્યું હોય ને એમ મણકા ખેંચ્યા કરે. એ માળા છે ને પછી ચાળા છે, એમાં કંઈ નથી. મન માળામાં જોડાય તો એ માળા સાચી. અને કેટલાક તો છે ને કીર્તન બોલતા હોય, સારી વાત છે, ધન્યવાદ છે. કીર્તન બોલતા જાય છતાં મોઢું આડું અવળું ફેરવતા જાય કે મારું કીર્તન કોઈ સાંભળે છે કે નહીં. હું કીર્તન બોલતો હતો ને આ જતો રહ્યો, આને કદર જ નથી બોલો મારા કીર્તનને. તો એમાં મજા નહીં. એ કીર્તન કીર્તન જ રહી જાય, ભગવાન સુધી પહોંચે નહીં. પણ સેવા એવી વસ્તુ છે કે ઠાકોરજી સુધી પહોંચે છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે કે સેવા છે ને એ તમારે મુક્તિનું રૂપ છે, ભગવાનના ધામ સુધી લઈ જાય. સ્વામિનારાયણ ભગવાન તો કહે છે વચનામૃતમાં કે સેવા કરવાનું વ્યસન પડે તો મલિન વાસનાનો નાશ થઈ જાય, મન સુધરી જાય, મનમાંથી ઝેરનો નાશ થઈ જાય. માટે સેવા કરે એને ધન્યવાદ છે. એ હિંડોળાના નિમિત્તે હોય કે કોઈ પણ નિમિત્તે આપણે દર્શન કરીએ ને સરળ લાગે. માણસ જમવા બેસે ને એને મીઠાઈ બહુ સરસ થઈ છે, પણ એને બનાવનારને કેટલો પરસેવો પડ્યો હશે એ એને ખ્યાલ ના આવે. એમ આ બધી સેવાઓની પાછળ જેણે જેણે સમય સમર્પ્યો, શ્રદ્ધા સમર્પી, એની સેવા કરનારને જાજા જાજા ધન્યવાદ. હિંડોળાની કથા આવીને એટલે આ ધન્યવાદ આપવાની ઈચ્છા થઈ. સ્વામિનારાયણ ભગવાન.